પાણીમાં ફોમમાં ઓલું રેડે એનાથી ભાગે એટલે દીવગા પહેલા પાછું પૂગે વાત પાછો પૂગે હવે ઘોડિયું હાંકવા વાળા બે માટી તો સેટે છે જયેશ હોય આપણો વારે ખેતે આજ રામભાઈ આવ્યો રામભાઈને બહુ લોહી પીધું પછી આજ આ હે ને પુષ્પકની વસેરી છે પુષ્પક કાઠિયાવાડી પેડકનો પ્રખ્યાત ઘોડો એની દીકરી છે પુષ્પક તો ઉંમર થઈ ગઈ ઘણી ઘોડીની ઉંમર છે 13 વર્ષ 12-13 વર્ષ આવડી મોટી હા ઉંમરમાં આવડી છે પણ પુષ્પકની દીકરી મારે એક બે ફેરે ઓલે ફેરે આવવાનું હતું પછી જરા કારી ફેર શાખા એ બાજુ પર નામ ખરાબ થાય હું તો કે ભાઈ ઘોડી હાંકવા આવતો નથી રોગો વાતું કરે તો એ પાકું છે રોગો ને રાજભાઈ હે આપણો રોગો વાતું કરે એ આવે નહીં આવી હે તમને ઇની કે નેતા આવવાનું જયેશ ની વાતું કરવાની નહીં જયેશ કહે કે આવા એટલે ઈ પૂગે ને જયેશ ની ઘોડી તો બહુ લાંબુ હાલે હો હજુ તો પાછું કાં પૂગવાનું હે પાછું ટુકડે પૂગવાનું હે આજ નદી રોકાઈ જવાનું હે નગર જયેશ ની ઓલી ઘોડી હતી બહુ મોટી હતી કેટલા વર્ષની હતી 17 વર્ષની હે ને આઈ હે ને આઈ હતી હાલો આવજો હાલો હાથ મામા બહાર ન જતો મોટરસાઇકલ ને હારી આવે ભીમા હતા પાસે ઘોડા પેલા ક્યાંય બહુ ને શોખ બહુ છે શીખવા મળે હમણાં કી હાંકવા એ કી અમે તો હાકીએ નહીં માથે બે પડીએ નહીં ઘોડા બાપદાદાના વંશમાં જે ઘોડા હોય ને એની ખબર હોય કે ઘોડું ક્યાં રખાય ઘોડું કેવું હોય ઘોડાની જાત કેવી થાય ઘોડું કેવી રીતે હકાય એને કામ ખબરાવાય એ ઘોડાનો જે વિષય છે ને એ જો નવી પેઢીમાં ખબર ન હોય તો એની બીજા પાસેથી માહિતી લેવી પડે પણ બાપ દાદાનો જે વારસો હોય અમારે ત્રીજી પેઢી આ ઘોડાના પેગડા હે છે આમરા આતાના વખતમાં રામો આતો થયો રામા આતાના વખતમાં દુલો આતો થયો દુલા આતા ભીમો ભીમા પછી લક્ષ્મણ એ પેઢીઓના પેગડા જે પીડ્યા પિત્તરના ઘોડા જ્યાં રાખ્યા હેતા પેગડા હોય ને હાંડિયા રાખતા હાંડિયાનું દામણ છે કોઈ માણસી જોયું ન હોય કે દામણ કેવું થાય હજી આ દામણ છે લોટાણ એ નાખી દઈએ મારે તાળું મારી દઈએ હાંડિયાને કોઈ સોડે ન ભાગે નહીં કઈ
કે પેલા ઘોડા આંધિયા બળદ એની કિંમત હતી માણસ ચોરી થતી હતી એટલે સોર છે એ સોરે ન હગે એ માટે આના નેવર આવતા કે નેવર પગમાં હોય એટલે ઘોડું છે એ કોઈ લેન ન જાય પેલા દાદા બધી ઘોડા લઈને જ જતા ને કે ઘોડા સિવાય માણસ પાસે વાહન નહોતું ગાડું અને ઘોડું બળદગાડું ઘોડું હા દિયાળવી અડવાણેથી જાન આવતી ગાડાથી એ ક્યાં અડવાણું ને ક્યાં બોરીશું ઘોડા ને ગાડા જતા હતા એ અટાણ માણસને હાલવાની તાકાત નથી રહી ઘોડે બેહવાની તાકાત નથી રહી માણસ એ ખમે હગે એવો માણસ નથી રહ્યો તો કારણ કામ તો હલવા નથી દેતા શરીર જામે ગયું તે વાત મુકાઈ ગઈ હલવા જ ન દઈએ શરીરને હલવા દઈએ તો ને પેલું ગાડામાં જણરાટી બોલે 1 કિલો લાફી ખાય અને હેર એક ઘી હોય એમાં અને હેર એક ગર અને પછી ઘોડામાંથી ગાડામાંથી બેહે એટલે જરાઈ જતું હતું અટાણે ખાય તો ઉલટી અટાણે ખાઈ ન હકે ખાય તો જરે નહીં તે તો કભા હતા જાનમાં કે નાથી અમે આવ્યા હતી કે જવાની અંદર ગાડે નો બે તો ઓલા એ ઘરે વાવડ્યા લાધા કાં સડ્યા કે તે કવાડિયું કાખમાં દબાણ ધોડી આવ્યા પાછા હા એ હાલ્યા હાલે એ અટાણા છોકરા હે અટાણે યંત્ર યુગ છે તો આ બધું તો આપણું આ જૂનું જરા જરા હોય સારું કે આ પુનરાવર્તન થાય પરિવર્તન એ પેલા થયું હોય ને એનું માણસે અનુકરણ કરે આજ અટાણે આધુનિક બધી વસ્તુ વપરાય પણ જો વાત આપણે કરીએ કે આધુનિક હોય તો આધુનિકમાં કંઈક શ્રેષ્ઠતા હોવી જોઈએ ને અર્જુન પાસે એવું બાણ હતું કે એક જ બાણ છોડે ને એમાંથી શ્રેષ્ઠ બાણ થાય અને એ પાછા બથાય વળ વિંધન કરે ને પાછો ભાથે આવે અટાણે હથિયાર ખરા જાય તો પાහිરું જાય એટલે એક જમાનો છે એ ખરો એ આધુનિકતા એ ખરી પણ જે હતું એ વસ્તુથી હજી એને પૂજ્યું ને જે કર્યું હતું એટલે એને પૂજ્યા હા કે જે માણસો હતા એમાં જે તાકાત હતી એ માણસો હતા એ હાલે માણસ વિયો જાય તો દવાઈ ક્યાંથી પાછો ભાગે આવે તો ક્યાં જવું જે ગામનો દાખલો છે ને હમણાં ડોહો જીવતો હતો આથી ગાડું લઈને દિયાળું આવે એટલે એને ડબલ ભાડું ગાડાને આપવાનું હોરીને દે ના હા ગાડું લઈને જવાનું પોરબંદર વાણિયા અને હોરીમાં કુંભમાં ઓલું રેડે અને નાથી ભાગે એટલે દીવગા પહેલા પાછું પુગેવા ડબલ ભાડું આપે અટાણે આપણે વાહન છે તો કઈ થાય દવાઈ કે છે શું હોય હમણાં એક ઘણો દાખલો બન્યો ઘોડા લઈને જતા હતા ઘણા ઘોડા પહેલા ફરવા પડ્યા મેટ્રો ન પૂગ્યા અમે ઉતારતું હતું ઘોડો લઈને ઘોડાની ઘણી બધી જાત આવે અને એમાં કેહર ને કુકડ કંધા કે નો ફેલ્યા હોય નો ખૂમ્યા હોય કે ઘૂમ્યા હોય વાહે પાય અને જોયા ન હોય અને એ કાથો જાણે કે કુકડ કંધા કેવા ખેલવાય ત્યાં કહેવત છે ને એ વડવાવની છે કે કુકડ કંધા ખેલ્યા નહીં એટલે હાક્યા ન હોય મેરા ખેલવાય ન હોય તો પછી જોયા ન હોય તો એની જાણવાનું કાંથી મળે કુકડ કંધા કેવા થાય એટલે આ કામ છે ને એ આથી આય વળાક મારે અને અહીં જાય ને ત્યાં વળાક મારે એક જ ઘોડી ઉતી આપણે આ ભેડમાં કેવું ગામ થતું ત્યાંથી પણ મરે ગઈ ખીલા બટવાણી કુકડગંધી એક જ ઉતી આપણા વિસ્તારમાં કાયદેસર અહીં વળાક થાય હા ડો કુકડા વળાક થાય આપણામાં એક જ ઘોડી ઉતી એવું કંઈ અહીં તો આપણે જોઈ નથી કાંઈ હોય કોઈ ઘોડું કાંઈ હોય પડે જાય દૂર છોટી કરે આપણે કરી
એ બોલો રાતો ઓછોડો રહ્યો ને ના માનજે લોક લોક છે હા હા ના મગોટું નાખે છે ના નાખે દે હા રામ રામ ઘોડી થાકમાં પૂગ્યું બીજા હતા પાસે બીજા હતા સીધી જો સર્વિસ આપી નવરાવવાની પાણી પીવડાવવાની પાણી તો કાં પીણા જાય મોર તપેલ હોય ને તો જરાક હાંકવાની મજા આવે પાછી જાગીને સેવાય કરવી જોઈએ ને તો કામ કરે આજે ગીગવા તો હે ને આમાં ઘોડાવાળાનું ગુરુ છે શીખવાડે એ અમારે કરતું જવાનું અમે હાચીએ જાણીએ સવારની ભેગું જોડે એવી ઓલી મજા આવે ના આને તમે ઠાવકી સર્વિસ કરી નાખી ભીમા હતા બાબુ હતા ત્યાં ગયા હતા ફૂલ સગવડ આપી ઘોડીઓની ગોટું પાણી કર્યું નવરાવ્યું પોતી ખુદ ગયા હતા ને ઘોડી આ એ ગયા હતા ને હાલવા વાળી છે આ હું તોરી લેવ્યો ને એ માલિક પાસે ઘોડી હતી આ તોરી હું લેવી પછી આ લેવ્યો તો જય મંગલ પંચકલ્યાણ બહુ સારી હાલે 36 વર્ષ 36 વર્ષમાં કોઈ દી રાણાભાઈની કાણી જવું હોય તો તે રોગો બેઠો જા ઊંડિયું મૂંડિયું કંઈ નહીં ખુલ્લી પીઠી બરાબર અને ના જઈને છોકરું તહેવાર દેવું બખરલે કાણી જવું હોય નથી કાંઈ સડવું હોય કોઈ મોટરસાઇકલી હોય તો બખરલે તેને નોકરી કરે મેળવી આજ જાણે નોકરી કરે મેળવી પોરમાંથી નોકરી કરે મેળવી કે પાછી વાડીએ કાંઈ બીજે કાંઈ નહીં ત્યાં અને 36 વર્ષ જીવી જતું હું 85,000ની ઘોડી કે આજે 25 વર્ષ પહેલાં લેવ્યો ને ભડીવાળી ઘોડી પહેલી ઘોડી એ તેદું મરી તેદું બાપ દીકરો બે ફૂલે કાં કરવા એ આજ ત્યાં ગોતો હું પોરી ગોતો 36 વર્ષ જેવી ઘોડો બોડો કોઈ બતાવ્યો નતો પણ હા હારા ઘોડા ફૂલ માથે તે ઘોડી ઝીણકી પછી ગીગો તો ઝીણકો પણ વરરાજો ઉતરે એટલે કે અને આ ગરેડો ગમે એવડી હોય જ્યાં ઓરદાનો માર્ગને અટાણે છે ને આ વંડીમાં આમાં અટાણે આ વંડ્યું છે એમાં એવા અવસ્થા થાય એટલે કે મારી ઘોડી એ કંઈ મારી મોવડિયું ન ગોતું પડે અને ગરેડો હોય ને કાંઈક આગળનો શાંક પડે એટલે 5-6 ફૂટ ઘોડી એવડી હતી બરાબર 5-6 ફૂટની વંડી કાને ન અડતા દેહી ઘોડી હા પણ 7 ફૂટની ભલે ને અહીંયા ટગલી દિવાલ છાણેલી હોય કે રોગી હોય હા પછી હાજી વ્યારા હાથમાં હોય કે રાપની ધાર કટવેલી હોય બહાર ખેતર જતો હોય પણ એને શંખ પીડ્યો હોય એટલે આપણે જરાય ખોટી ન થવાની એમાં નીકળે જાય સીધી હા એ હડપનારી ગરડામાં વહી જતી હોય ને એ કંઈ શંખ પડે તો ટેપે જાય એ ટેપીએ ઘમરો ખાઈને પાછી ગરડામાં ઉતરે આવી પરસડાટી ઘોડામાંથી ખાધી બહુ કેટલાક વર્ષ હાવ નાનપણથી ચાલુ છે ને ઘોડા મારા જન્મ પહેલાં મારા બાપે મારો કાકાનો દીકરો છે ને હાથીઓ એ ઓલી વાડી છે અમે 3 ભાઈઓ અડધામાં એકલો અમારા ગામમાં એનો નંબર હતો અવડી બખરલો હતો 7.5 મણને ગયેલ એક મોડું પોલાવાળો ઉપાડતો એક મારો કાકો ઉપાડતો આવું માટીને એ વખતમાં 1,000 રૂપિયાનો બળદ 1,000 રૂપિયાની ગાય અને 80 રૂપિયાનો ઘોડો અને વિરમજી પાસે ઘોડો લેવો હતો ગમે ને તમારે કોઈક બાબડેલા તમારા આતાને કોઈક પૂછવું હોય કે પછી એ જનાવર કરીને મારો કાકો મરે ગયો એ પાછો વિરમજીને આપે મારા જન્મ પહેલાં 80 રૂપિયાનો ઘોડો લીધો હતો આપણે રહેવા લાગીએ ને આવી રહેવા લાગતો એટલે મોવાગર બાર કરતો કે મોવાગર ડાબલાને દેખાતા હા અને નોગણ પટેલ કહેતો કે હાંજે મારા કાકો ગામમાં જાય ને એક બાબરખાન ઘોડો આવે 2 કિલોમીટર છેટા હોય ત્યાં અવડિયા થારી ચડી ડાબલા હા અને એ હા આથી 25 વર્ષ પહેલાં હું 85,000ની ઘોડી લેયો તે તો બખલામાં ગયો તો એ કે કહેતા ઘોડી તો સારી પણ એ કે ઘોડાને ન પૂગે પણ ઘોડાને ન પૂગે કેવો ઘોડો
પાંગ વાળા વરાવો ઓલા ઓલા છોકરા ગાંઠ વાળી દે ને ઈ ઓય તમે છોડતા હતા એ જઈલા ને ઘોડી તમે છોડતા હતા તમે આટી નું તમે કયો ને એ આય કરે હા. અને જો આ છોકરો મારી દેવાય બરોબર પછી ગાંઠ છોડવી હલબી લાગે જો આ એક આકોરા મારી હા એક પછી આકોરાથી મારી દેવાય હમ અને પછી સોગડો કહેવાય બરોબર હા અને પછી બે આંટીઓ મારે અને રાંધવું હોય કે આપણે છૂટો હા. પછી આ કરીને હળડકડી ગાંઠ વાળી દેવાય બરોબર હમ એટલે આપણે ગમે એટલી ઘડી ઘોડી નાખે અને છોડી તારા આ એક આંટી કાઢી આ બીજી કાઢી બરોબર હમ આને કાં કહેવાય સોગડો કહેવાય એક આકોર મારી જ દી હમ એ પછી આકોર મારી આ છૂટો ના હોય ને ભલે ને રાંધવું હોય હા બરોબર પણ પછી હળડકની ગાંઠ હા ના મારી દેવાનું મારી દેવાની બરોબર એટલે પછી આપણે છોડવીએ ત્યારે હલબી લાગે ને ઓલી કે તેની લીંગટ ખરક બેસે જાય ને ઈ થાય તાર ન ઓલી થાય હાલો આગળ ટ્રાય મારીએ રાજભાઈ એક આતે બધાયની કયું કે આ આતે ઉપાડો લીધો હે આમાં હે ને વાગે ઈ બધું ગીતો હતો અમે ગાતા અવડી ઉંમરની બાપાથી 4-5 વર્ષ મોટો હતો ઘોડીયું જડજડ સામાન ઉતારે ને ધમારવા માંડ્યો હરખાણો ઘોડાવાળા જાય એટલે હરખાને ગીગો હતો અમારે બેઠા મજા આવે પાછો મૂકવા આવ્યો છે બખલાના ઓલે સોસાયટી સુધી પછી નાથી પાછો ગયો ને ઘોડી માણસો હે હાસો માં હે જયેશ કાંક પી ગયો એની લાંબો પોલો હે આમાં કાંક પૂગ્યો છે ખારામ જયેશ ને ત્યાંથી 30 કિલોમીટર પર રોકાણો નહીં તાણ કરી કે આજનો જ રોકાઈ જાય અને કયું કે રોકાઈ જજે આજ ન থাকে એની ઘોડી બહુ મારી જો લીયા રોટીઓ નથી લેવા દે તમારી મગોટા નાખીને રાખ્યા ઘોડી હારું